હેલો ફ્રેન્ડ્સ, પેપર 502ના યુનિટ નંબર 2માં આજે લેક્ચર નંબર 13 આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કેસેલની ડેફિનેશન જોઈ ગયા અને એના ઉપરથી થિયરમ આપણે સાબિત કર્યો. પછી કોમ્પેક્ટ સેટની ડેફિનેશન જોઈ અને એના ઉપરથી થિયરમ આપણે સાબિત કર્યા. હવે આપણે આગળ સેપરેટેડ સેટની ડેફિનેશન જોઈશું અને એના ઉપરથી એક થિયરમ સાબિત કરીશું. તો ડેફિનેશન જોઈએ. Let A and B are two subsets of matrix space XD, then A and B are said to be separated sets if A bar intersection B is equal to 5 and A intersection B bar is equal to 5. તો સેપરેટેડ સેટ કોને કહીશું આપણે? A અને B બે સેટ હશે મેટ્રિક્સ સ્પેસ XDમાં, જેમાં A અને B જે છે એને આપણે સેપરેટેડ સેટ કહેવું છે. તો એ લખવું હશે તો કેવી રીતે લખાશે? A બાર ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ A ઇન્ટરસેક્શન B બાર ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણે એને સેપરેટેડ સેટ કહીશું. A અને B સેપરેટેડ સેટ કહીશું તો કેવી રીતે લખાશે? A બાર ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ A ઇન્ટરસેક્શન B બાર ઇઝ ઇક્વલ ટુ 5. તો હવે આપણે આ ડેફિનેશન ઉપરથી એક થિયરમ આપણે સાબિત કરીએ. તો થિયરમ છે, if A and B are disjoint open subset of matrix space X, then A and B are separated. શું આપ્યું છે સ્ટેટમેન્ટ? કે if A and B are disjoint open subset of matrix space X, A અને B જે છે એ disjoint open subset હોય મેટ્રિક્સ સ્પેસ Xના, so then A and B are separated. તો A અને B જે છે એ સેપરેટેડ છે એવું આપણે સાબિત કરવું છે. પ્રૂફ લખીએ. શું કરીશું? પહેલાં જે આપ્યું છે એ લખી દઈશું. સાબિત શું કરવાનું છે? A અને B એ સેપરેટેડ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલાં લખી દઈએ, લેટ A એન્ડ B આર અ ડિસજોઇન્ટ ઓપન સબસેટ ઓફ X. A અને B જે છે એ ડિસજોઇન્ટ ઓપન સબસેટ છે Xના. ઇફ A એન્ડ B આર અ ડિસજોઇન્ટ હોય તો એને કેવી રીતે લખાશે? A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5. ઓલ્સો A એન્ડ B આર ઓપન. હવે આપણે ઇન્ટરસેક્શન બીને આપણે ઇક્વેશન 1 આપી દઈએ. ઓલ્સો A એન્ડ B આર ઓપન. A અને B જે છે એ ઓપન છે. વી શો દેટ A એન્ડ B આર સેપરેટેડ. સો વી પ્રૂવ દેટ A બાર ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ A ઇન્ટરસેક્શન B બાર ઇઝ ઇક્વલ ટુ 5. ફર્સ્ટ વી પ્રૂવ દેટ A ઇન્ટરસેક્શન B બાર ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા આપણી જોડે શું છે? A અને B ડિસજોઇન્ટ છે. તો ડિસજોઇન્ટ હોય તો કેવી રીતે લખાય છે? A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5 તરીકે લખાશે. હવે A ઇન્ટરસેક્શન B એ 5 છે અને A અને B કેવા છે? ઓપન સેટ છે. અને આપણે શું બતાવવું છે? સેપરેટેડ છે એવું. એટલે કે A બાર ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5 અને A ઇન્ટરસેક્શન B બાર ઇઝ ઇક્વલ ટુ 5 એવું આપણે બતાવીશું. બરાબર છે? તો ફર્સ્ટ વી પ્રૂવ દેટ A ઇન્ટરસેક્શન B બાર ઇઝ ઇક્વલ ટુ 5. સપોઝ A બાર ઇન્ટરસેક્શન B નોટ ઇક્વલ ટુ 5. પહેલાં આપણે ધારી લઈએ કે A બાર ઇન્ટરસેક્શન B જે છે એ નોટ ઇક્વલ ટુ 5 છે અને એને આપણે કોન્ટ્રાડિક્શન બતાવી દઈએ તો આપણને મળી જાય A બાર ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5. તો A બાર ઇન્ટરસેક્શન B નોટ ઇક્વલ ટુ 5, સો ધેર એક્ઝિસ્ટ X બિલોંગ્સ ટુ કેપિટલ X સચ ધેટ X બિલોંગ્સ ટુ A બાર ઇન્ટરસેક્શન B. જો X કોઈ કેપિટલ Xનો લઈએ અને એ X જે છે એ બાર ઇન્ટરસેક્શન Bમાં લઈએ, સો X બિલોંગ્સ ટુ A બાર એન્ડ X બિલોંગ્સ ટુ B. સો X બિલોંગ્સ ટુ A બાર હોય તો કેવી રીતે લખાશે એને? આગળ આપણે ભણી ગયા છીએ ક્લોઝરની ડેફિનેશન. A બાર એટલે કે શું દર્શાવે છે? એનો ક્લોઝર દર્શાવે છે. તો ક્લોઝરની ડેફિનેશન આપણે આગળ ભણી ગયા છીએ. ક્લોઝર હોય તો એને કેવી રીતે લખાશે? A યુનિયન A બારથી. So X belongs to A bar is equal to A union A bar. So X belongs to A અથવા તો X belongs to A bar and X belongs to B. જો અહીંયા આપી દીધેલું છે આપણે. શું લીધું હતું? X belongs to A bar અને X belongs to B. કેમ? બિકોઝ અહીંયા આપણે શું લીધું? A બાર અને બીનો જે ઇન્ટરસેક્શન છે એ 5 નથી. તો એનો મતલબ કે એની અંદર કોઈ એલિમેન્ટ છે જે X છે જે A બાર ઇન્ટરસેક્શન Bમાં છે. તો A બારની અંદર X હોય અને Bની અંદર A હોય
અરે એક્સ હોય, બરાબર છે. એ રીતે લખી શકાય. ઇન્ટરસેક્શનનો મતલબ શું થાય કે એક્સ જે છે એ બારમાં પણ છે અને બીમાં પણ છે. હવે એ બારમાં હોય તો કેવી રીતે લખાશે? એ યુનિયન બી બાર. એ બાર એટલે એ યુનિયન એ બાર હોય, તો એનો મતલબ કે એક્સ જે છે એ એમાં છે અથવા તો એક્સ એ બારમાં પણ છે અને એક્સ બીમાં પણ છે. તો કેસ 1 જોઈએ કે એક્સ જો એમાં હોય ત્યારે એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી થાય, બરાબર છે. તો પહેલાં એની અંદર આપણે લઈએ. સો એ ઇન્ટરસેક્શન બી નોટ ઇક્વલ ટુ 5 લીધો, બટ વી હેવ ઇન એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ તો 5 છે. ધસ વી ગેટ અ કોન્ટ્રાડિક્શન. તો અહીંયા આપણને શું મળે છે? કોન્ટ્રાડિક્શન મળે છે. સો અવર સપોઝિશન ઇઝ અ રોંગ. એ બાર ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 થશે. શું થશે? એ બાર ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5, જે આપણે પહેલાં સુધાર્યું હતું કે એ બાર ઇન્ટરસેક્શન બી જે છે એ નોટ ઇક્વલ ટુ 5 છે. તો એ બાર ઇન્ટરસેક્શન બી નોટ ઇક્વલ ટુ 5 હોય તો આપણે શું લીધું પ્રૂફમાં? કે એની અંદર કોઈ એક એલિમેન્ટ હશે. તો આપણે એક્સ બિલોંગ્સ ટુ એ બાર ઇન્ટરસેક્શન બીમાં બતાવ્યા. પછી આપણને શું કોન્ટ્રાડિક્શન મળ્યું એમાં? કે એ ઇન્ટરસેક્શન બી જે છે એ ઇઝ ઇક્વલ ટુ 5 હતો, પણ અહીંયા આપણને બંનેનું ઇન્ટરસેક્શનમાં કોઈ કોમન મળે છે, માટે કે નોટ ઇક્વલ ટુ 5 મળે છે. તો એ કોન્ટ્રાડિક્શન અહીંયા આપણે શોધ્યું. હવે બીજો કેસ જોઈએ કે ઇફ એક્સ બિલોંગ્સ ટુ એ બાર, લેટ એની એક્સ બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એક્સ એ બાર એ ડેશમાં હોય તો કોઈ એક્સ જે છે એ એમાં ના હોય, બરાબર. તો એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ એ. એ ડેશનો મતલબ શું થાય છે? લિમિટ પોઈન્ટ ધરાવે છે એમ. લિમિટ પોઈન્ટવાળો સેટ ધરાવે છે. તો એ લિમિટ પોઈન્ટવાળા સેટની અંદર જો એક્સ હોય તો તમે શું કહી શકો? એક્સ એ લિમિટ પોઈન્ટ છે એનું. અને ઇક્વેશન 1 આપો. ઓલ્સો એક્સ બિલોંગ્સ ટુ બી એન્ડ બી ઇઝ અ ઓપન. ઓલ્સો એક્સ બિલોંગ્સ ટુ બી એન્ડ બી ઇઝ ઓપન. બી જે છે એ ઓપન છે. There exists are greater than 0 such that a neighborhood of x subset b, બરાબર છે. There exists are greater than 0. કોઈ r જે છે એવો greater than 0 હશે જેમાં નેબરહુડ એનું જે છે બીને સબસેટ થતું હશે. આવું આપણે કેવી રીતે લખી શકીએ? કારણ કે બી ઓપન સેટ છે. ઓપન સેટની અંદર ઇન્ટિરિયર પોઈન્ટ હોય. હવે ઇન્ટિરિયર પોઈન્ટ હોય તો એનું નેબરહુડ પણ મળતું હોય, બરાબર છે. તો એના ઉપરથી આપણે નેબરહુડ લખ્યું, નેબરહુડ ઓફ એક્સ સબસેટ ઓફ બી. તો ફ્રોમ 1 ઉપરથી શું લખી શકાશે? સિન્સ એક્સ ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ એ, એક્સ જે છે લિમિટ પોઈન્ટ છે એની, સો એ ઇન્ટરસેક્શન નેબરહુડ ઓફ એક્સ માઇનસ એક્સ નોટ ઇક્વલ ટુ 5, ઇક્વેશન 2. સિન્સ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, સો એ ઇન્ટરસેક્શન નેબરહુડ ઓફ એક્સ સબસેટ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા આપણે એક્સ જે છે એ નોટ બિલોંગ્સ ટુ એ લીધા. તો એ જે છે એનો ઇન્ટરસેક્શન નેબરહુડ ઓફ એક્સ સાથે કરો તો સબસેટ ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 મળવાના, કારણ કે એક્સ જે છે નેબરહુડમાં છે પણ એમાં નથી. તો આ બંનેનું ઇન્ટરસેક્શન શું મળે છે? 5 મળશે. આ કોનાથી સબસેટ થાય છે? બીથી. એ ઇન્ટરસેક્શન બી નથી, બરાબર. કારણ કે નેબરહુડ ઓફ એક્સ તો સબસેટ છે બીનું, તો માટે અહીંયા બી લખી શકો અને આ બરાબર તો શું છે? 5 છે. તો નેબરહુડ સાથે એનું ઇન્ટરસેક્શન શું થશે? 5 થશે. ઇક્વેશન 3. ફ્રોમ 2 and 3 વી ગેટ અ કોન્ટ્રાડિક્શન. 2 અને 3માં આપણને કોન્ટ્રાડિક્શન મળે છે. અહીંયા શું મળે છે? નોટ ઇક્વલ ટુ 5 મળે છે, જ્યારે અહીંયા ઇક્વલ ટુ 5 મળે છે. અહીંયા કોન્ટ્રાડિક્શન મળે છે. સો અવર સપોઝિશન ઇઝ ધ રોંગ. એ બાર ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5, ઇક્વેશન નંબર 4. તો જો આપણે શું કર્યું આ થિયરમની અંદર? પહેલાં તો બે કેસની અંદર આ થિયરમ આપણો પ્રૂવ થાય છે. કે ફર્સ્ટ કેસમાં શું કર્યું આપણે? એ બાર ઇન્ટરસેક્શન બીને આપણે પ્રૂફ કર્યા કે એ બાર ઇન્ટરસેક્શન બી જે છે એ શું મળે છે કે એ બાર ઇન્ટરસેક્શન એ બાર ઇન્ટરસેક્શન બી જે છે એ બી બાર જે છે એ આપણે એ બાર ઇન્ટરસેક્શન બી જે છે એ આપણે 5 બતાવ્યા. તો પહેલાં તો 5 નહોતા એવું આપણે ધારી લીધું અને પછી આપણે શું કર્યું કે એની અંદર બે કેસમાં એ સાબિત કર્યો. કેમ બે કેસની જરૂર પડી? કારણ કે એની અંદર આપણે એક્સ બિલોંગ્સ ટુ એ બાર ઇન્ટરસેક્શન બીની અંદર કોઈ સભ્ય લીધો જે હતો એક્સ. હવે એ એક્સ જો એની અંદર હોય તો તમે શું કહી શકો? ઇન્ટરસેક્શનની અંદર હોય તો એનો મતલબ શું થાય કે એક્સ જે છે એ બારમાં પણ છે અને બીમાં પણ છે.
હવે બીમાં હોય તો એ તો રાખ્યો કે એક્સ બિલોંગ્સ ટુ બીમાં છે, પણ એ બારની અંદર હોય તો એ બારની ડેફિનેશન ત્યાં એપ્લાય થશે કરી આપણે કે એ બારમાં હોય તો તમે શું કહી શકો કે એક્સ બિલોંગ્સ ટુ એ બાર, એનો મતલબ કે એ બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, એ બારની ડેફિનેશન શું છે, એ યુનિયન એ ડેશ. તો પછી એનો મતલબ કે એક્સ જે છે એમાં પણ હોઈ શકે અને એ બારમાં પણ હોઈ શકે. તો આપણે એમાં લઈને એક કેસ પ્રૂવ કર્યો અને એક એ બારની અંદર લઈને પ્રૂવ કર્યો, બરાબર છે. તો સિમિલરલી વી કેન પ્રૂવ દેટ એ ઇન્ટરસેક્શન બી બાર ઇઝ ઇક્વલ ટુ 5. તો જેવી રીતે આપણે એ બાર ઇન્ટરસેક્શન બીને 5 બતાવ્યો એવી રીતે આપણે એ ઇન્ટરસેક્શન બી બારને 5 બતાવી શકીએ. અને ઇક્વેશન નંબર 5 આપો. તો ફ્રોમ 4 and 5 એ એન્ડ બી આર સેપરેટેડ. 4 અને 5 ઉપરથી આપણે શું કહીશું, એ અને બી સેપરેટેડ છે. તો સેપરેટેડની ડેફિનેશન શું હતી, એ અને બી સેપરેટેડ ક્યારે થાય, જ્યારે એ ઇન્ટરસેક્શન એ બાર એ ઇન્ટરસેક્શન બી બાર ઇઝ ઇક્વલ ટુ 5 મળે અને એ બાર ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 મળે તો આપણે એને શું કહીશું, સેપરેટેડ છે એવું કહીશું. ધસ એની ટુ ડિસજોઇન્ટ ઓપન સેટ ઓફ એક્સ આર સેપરેટેડ. આમ કોઈપણ ડિસજોઇન્ટ ઓપન સેટ લઈએ એક્સના એ સેપરેટેડ છે એવું કહી શકીએ, બરાબર. તો કોઈ પણ ઓપન સેટ લો તમે, કોઈ પણ બે એનો ઇન્ટરસેક્શન જો 5 થતો હોય એટલે કે ડિસજોઇન્ટ હોય તો એ સેટ જે છે એ સેપરેટેડ સેટ ગણાય. હવે આગળ આપણે કનેક્ટેડ સેટની ડેફિનેશન ભણીએ. તો કનેક્ટેડ સેટ કોને કહીશું, તો લેટ એક્સ ડી બી એની મેટ્રિક સ્પેસ ઇફ એ સેટ E subset X is said to be a connected set if E is not union of two non-empty separated set. XD જે છે એ મેટ્રિક સ્પેસ છે, બરાબર છે. જો એની અંદર એ એક્સને કોઈ સબસેટ E હોય અને આ ઈને આપણે કનેક્ટેડ કહેવો હોય તો એની કન્ડિશન છે કે E ઇઝ નોટ યુનિયન ઓફ ટુ નોન એમ્પ્ટી સેપરેટેડ સેટ. કે કનેક્ટેડ સેટ હોવાની શરત શું છે કે E જે છે ક્યારે કનેક્ટ થાય, જ્યારે એ બે નોન એમ્પ્ટી સેટનો યુનિયન હોય ત્યારે. E is not a union of two non-empty set. બે ખાલી ગણ સેટનો યુનિયન ના હોય, બરાબર. તો આપણે એને સેપરેટેડ સેટ કહીશું. તો આપણે એને કનેક્ટેડ સેટ કહીએ છીએ, બરાબર છે. હવે આ કનેક્ટેડ સેટ ઉપરથી આગળ એક થિયરમ આપણે ભણવાનો છે જે આપણે આગળના લેક્ચરમાં ભણીશું.